શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા તિથિ અનુસાર શિવ જયંતીની ભવ્ય ઉજવણી રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી। વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ શિવ જયંતીની તિથિ અનુસાર ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ નિમિત્તે શહેરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ, વિવિધ ગુજરાતી મંડળો અને ગણેશ મંડળોના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરાયું છે। આયોજકોના જણાવ્યા અનુસાર આ શોભાયાત્રા સાંજે 7 વાગે શહેરના ઐતિહાસિક વિસ્તારોમાં એક વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી। આ યાત્રા નવા બજારથી શરૂ થઈ ચાંપાનેર, માંડવી, ન્યાય મંદિર, ગાંધીનગર અને અમદાવાદી પોર્ટ જેવા વિસ્તારોમાં ફરીને પુનઃ નવા બજારો ખાતે સંપન્ન થશે। વિશેષ વાત એ છે કે હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો સમય અને પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોવા છતાં લોકોમાં ભારે ઉત્સાહ છે। દરેક ધર્મ અને જ્ઞાતિના લોકો આયોજનોમાં સહભાગી થઈ રહ્યા છે, જે વડોદરાની સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। શિવાજી મહારાજની વિરાટ પ્રતિમા સાથેની આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ શોભાયાત્રામાં વિવિધ બાળકો દ્વારા વેશભૂષા પહેરીને શોભાયાત્રાની શોભા વધારી હતી। આ શોભાયાત્રામાં શ્રી છત્રપતિ શિવાજી महाराजની विशाल प्रतिमा राजमार्गों पर आकर्षण जमाव्યું હતું। हर साल तिथि अनुसार श्री छत्रपति शिवाजी जयंती का आयोजन होता है। 1972 से कालूपुरा में होता था, पर 88 में बंद हुआ था। उसके बाद हमने 98 से चालू किया है, अभी तक चलता है। 26वां साल है। छत्रपति शिवाजी महाराज की विराट प्रतिमा और भव्य शोभा यात्रा निकलती। इसमें बड़ौदा के मार्शल समाज के और मंडलों के सब सांस्कृतिक कार्यक्रम आते हैं। लेज़िम आता है, मंडल की तरफ से अलग मंडल की थीम होती है, कोई मंडल से वेशभूषा में भाग लेते हैं। इसी तरह बड़ी शोभा यात्रा बड़ौदा में सबसे बड़ी शोभा यात्रा निकलती है 26 साल से। इसी तरह इस साल भी हमने शोभा यात्रा का आयोजन किया है। ये शोभा यात्रा का रूट 9 बाजार, चांपानेर, मांडवी, न्याय मंदिर, गांधीनगर, अमदावादीपुर होकर समापन वापस 9 बाजार में ही होगा। और इस शोभा यात्रा में बड़ौदा के सभी मंडल, सभी समाज के लोग बड़ी संख्या में जुड़ते हैं।